આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્ય સરકાર દ્વારા આણંદના વિકાસ માટે અને ગણેશ ચોકડીથી અમૂલ ડેરી તરફ જતા વાહનોના આવાગમન પર છાસવારે ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય ત્યારે ગણેશ ચોકડી નજીકના રેલવે ફાટક પર 144 કરોડના ફ્લાયઓવરની મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત ગત વર્ષે સોઇલ ટેસ્ટિંગ હાથ ધરી નિર્માણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પરંતુ નિર્માણ પ્રક્રિયા હાથ ધરાતા બ્રિજ ઊભા કરવા સમયે બીમ ઊભા કરવામાં આવતા જ સદર માર્ગ નીચેથી પાઇપલાઇન પસાર થતી હોય અને તે અવરોધક બનતા છેલ્લા માસથી કામગીરી ગોચમાં પડવા પામી હોય તેવું જાણવા મળ્યું છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મુદ્દે વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હોય, પાઇપલાઇન અવરોધ દૂર કર્યા બાદ કામગીરી હાથ ધરવામાં આવી હોય ત્યારે ટ્રાફિક સમસ્યા વકરો પામવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બોરસદ ચોકડી નજીક પરના ફ્લાયઓવર નિર્માણ સમયે પણ પાઇપલાઇન અવરોધ બનતા બ્રિજનું એક તરફ ધોવાણ થયાની ઘટના બનતા મુદ્દો ચર્ચાએ નાયરણે ચડ્યો છે, જેના કારણે પુનઃ ગણેશ ચોકડી પરના ફ્લાયઓવર પર સ્થિતિનું નિર્માણ ન થાય તેની તકેદારી દાખવવામાં આવી હોય। હાલમાં બ્રિજ નિર્માણ કાર્ય ઘોચમાં પડ્યું હોય તેવું જાણવા મળ્યું છે।